આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા વલસાડના આઝાદ ચોક ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ. આતંકવાદીઓને ખત્મ કરવા સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરી બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં સમગ્ર દેશ સહિત વલસાડમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વલસાડના આઝાદ ચોક ખાતે વીએચપી, બજરંગ દળ અને હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ આતંકવાદના વિરોધમાં બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યક્રમમાં સહભાગીઓએ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કાર્યક્રમમાં આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આતંકવાદીઓને ખત્મ કરવા સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરાઈ હતી. સરિકામ લક્ષ્મી વિદ્યાપીઠમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીમાં ગ્લોબલ વોર્મિંગ સામે યુવાધનને જાગૃત અંગે સંદેશો આપ્યો. ઉમરગામ તાલુકાની સરિકામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના રડિયામણા કેમ્પસમાં મી ગ્રુપ દ્વારા વધી રહેલા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગ સામે યુવાધન જાગૃત બને તેવા સંદેશ આપવામાં આવ્યો હતો. લક્ષ્મી વિદ્યાપીઠના બાળકો સમાજમાં પર્યાવરણ જાગૃતિ માટે પ્રયાસ કરે અને પ્લાસ્ટિક મુક્ત પરિવાર બનાવે તે માટે વિદ્યાર્થીઓને કપડાની થેલી આપવામાં આવી હતી. મી ગ્રુપ ગયા ઘણા વર્ષોથી પ્લાસ્ટિક મુક્ત ગામ શહેર બનાવવા કપડાની થેલીઓનું વિતરણ કરી રહી છે. ત્યારે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીમાં પણ કોલેજના વિદ્યાર્થીઓને સમાજમાં પૃથ્વી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજમાં અમને પૃથ્વી દિવસ નિમિત્તે અમને કાપડની થેલીઓ આપવામાં આવી અને અમને સમજાવવામાં આવ્યા કે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નહીં કરવો જોઈએ અને પ્લાસ્ટિકની કોઈ બી વસ્તુનો ઉપયોગ કશે બી આપણે ફેંકવો નહીં જોઈએ અને એના બદલે આપણે કાપડનો ઇસ્તેમાલ કરવો જોઈએ. આજે પૃથ્વી દિવસ છે, એના માટે આજે મી ગ્રુપ તરફથી એક સ્કૂલની અંદર પ્રોગ્રામ અભિયાન કર્યું અને છોકરાઓને સમજાવવામાં આવ્યું કે પ્લાસ્ટિક વાપરવું નહીં જોઈએ અને કેમ ન વાપરવું એના માટેના આજે પૃથ્વીને આપણે કેટલું નુકસાન છે એના માટે એક આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો અને એક અપીલ કરવામાં આવી કે કાપડની થેલીઓ હવે વાપરવાનું ચાલુ કરીએ અને આ જે નુકસાન થઈ રહ્યું છે આપણા સર્વ માટેના આવતા ભવિષ્ય માટેનું આ નુકસાન છે, એટલે એક એવાયરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો મી ગ્રુપ તરફથી. ધન્યવાદ. વાપી કોપલ્લીના મહિલાની જીભના કેન્સરની સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ વિના મૂલ્યે કરાઈ. મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા પરિવારને ઓપરેશન, કિમોથેરાપીનો ખર્ચ આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવાતા મોટી રાહત. સામાન્ય ગરીબ પરિવારમાં કોઈ એક વ્યક્તિને કેન્સરની બીમારી થાય ત્યારે અનેક સંકટોનો સામનો કરવો પડે છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો સારવાર કરાવવાનું તો તેઓ વિચારી જ શકતા નથી, પરંતુ આવા વિકટ સમયે જ સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ પરિવારોની વહારે આવે છે. આવું જ કંઈક વાપી તાલુકા કોપલ્લી ગામના અતુલ ફળિયામાં રહેતા 51 વર્ષીય ચંપાબેન બાલુભાઈ હળપતિ અને તેમનો પરિવાર સામાન્ય મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા પરિવાર સાથે પણ થયું. ચંપાબેનને જુલાઈ 2024માં જીભના કેન્સરની બીમારીનું નિદાન થયું ત્યારે તેમની સારવારનો આશરે ₹3 થી 4 લાખ સુધીનો ખર્ચ આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લે આ ગરીબ પરિવારનો સરકાર આશરો બની છે. ચંપાબેન હાલમાં કેન્સર મુક્ત છે અને સરકારનો આભાર માનતા જણાવે છે કે ગયા વર્ષે જુલાઈમાં મને જીભનું કેન્સર હોવાની જાણ થઈ હતી. બીમારીની જાણ થતાં કોપલ્લી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મને તરત જ આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યો હતો, જેથી મારી કિમોથેરાપી અને ઓપરેશન વિના મૂલ્યે થયા હતા. અમે મજૂરી કામ કરી જીવીએ છીએ, અમારી પાસે પૈસા ન હતા, જે હું સ્વસ્થ છું. મફતમાં સારવાર અપાવવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કોપલ્લી આયુષ્યમાન આરોગ્ય મંદિરના આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર તૃષાણી પટેલે જણાવ્યું હતું કે ચંપાબેનના જીભના કેન્સરનું નિદાન થતાં તમામ સારવાર વિનામૂલ્યે થાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી તેમનું આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યો હતો. તેઓ આજે કેન્સર મુક્ત સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. સમયાંતરે હોમ વિઝિટ કરી તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવે છે. મારી ચંપાબેન છે, ચંપાબેન બાલુભાઈ હળપતિ. કોપલ્લી અશુફળિયામાં અમારું રહેવાસી છે અને અમને 7મા મહિનામાં ખબર પડી કે મને કેન્સર છે.
તો પછી અમે આયુષ્માન કાર્ડ અમારે કોપરજી સરકારી હોસ્પિટલમાં કરાવ્યો. પછી અમે સુરત અમે જાસંજામાં ગયા. જાસંજામાં તપાસ કરી. જાસંજાવાળે અમને સુરત સીમો લેવા મોકલ્યા. 100 વખત સીમો લીધો અને પછી જાસંજામાં અમે પાછા ગયા. પછી જાસંજામાં એક સીમો લીધો. પછી જાસંજામાં અમે ઓપરેશન કરાવ્યું. અમે જો મહેનત મજૂરી કરીએ, અમારી પાસે પૈસા નથી એટલે કામમાં મળ્યું, સારું પડ્યું. કામમાં અમે ઓપરેશન કરાવ્યું. કામમાં અમારું ઓપરેશનને બધું થઈ ગયું ને એટલે રાજ્ય સરકારનો આભાર માનવાનો. આજે હું સારી છું. મારું નામ ડૉક્ટર તૃષાની દામુભાઈ પટેલ છે. હું આયુષ મેડિકલ ઓફિસર તરીકે પીએસસી કોપરલી ખાતે ફરજ બજાવું છું. અમારા કોપરલી વિસ્તારના અતુલ ફળિયા ખાતે રહેતા ચંપાબેન હળપતિને જીભનું કેન્સર 7મા મહિને ડિટેક્ટ થયું. તો એમને આયુષ્માન કાર્ડ કાઢી આપતા એમનું કીમોથેરાપી આપવામાં આવી અને ત્યારબાદ આયુષ્માન કાર્ડ થકી એમને ડિસેમ્બર મહિનામાં રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર ખાતે આયુષ્માન કાર્ડમાં ઓપરેશન કરવામાં આવ્યું. અમારે ગૃહ મુલાકાત કરવામાં આવી વારંવાર અને હાલ લાભાર્થી એકદમ સ્વસ્થ અને સારું છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.